દ્વારકાધીશ જય મુરલીધર। તો આપણે ભૂખ લાગી છે ને જરાક ઉર્વિશાબેનને પૂછી લઈ નાસ્તામાં કઈ છે। ઉર્વિશાબેન નાસ્તામાં કઈ બનાવ્યું? ભેળ। ક્યાં ભેળ? પતુભાઈ ભેળ બનાવ્યો, વાહ। હું મિક્સ કર્યું આમાં? હે ચેવડો, ટમેટા, ડુંગળી, લીંબુ, બીજું મલક કર્યું, ચટણી, મીઠા, મગજ ભેગો કર્યો હે ના લે મગજ કરવો જોઈએ થોડો। કિશુબેન ખાવું ને? હે આ મારે હરમાય બહુ જો હાવ હરમ છે આને। રૂહિસાબેન તમારે ખાવું? ભેજ બનાવી તો ના ખાવ તો ઓલી ક્યાં ગઈ ખુશાલી? મારા મેડમને જરાક પૂછી લઈ। મેડમ તમારે ખાવું? હે નથી ખાવી? આ એક અમારે હરમાય છે અને એક આ હરમાય છે, એમાંય આ તો બહુ અતિશય હરમાય છે। ચોટલીમાં હાથ ગઈ રાખશે। અને ઉર્વિશાબેને આપણી ડીશ કરી દીધી છે ત્યાર, જોઈએ હવે ખાઈએ ચાખીએ કેવી બનાવીશ। ઉર્વિશાબેન સારી બનાવી ને? તીખી બીખી બનાવી નથી ને? તો વાંધો નહીં। નાસ્તો કરી લીધો હે અને હવે નાહી ધોઈ ફ્રેશ થઈ નાસ્તો કરી અને આપણે ઉર્વિશાબેન શાહી લઈ આવ્યા છે, જ્યારે શાહી પી લઈ કેવી છે। સરસ મજાની છે। સાહેબાઈ પી લીધી અને હવે છે ને આપણે જઈએ જામનગર થોડું કામ છે તો એ કામ પતાવી લઈએ। આ આપણી ગાડી છે, હાલો આ વિડીયો અહીંયા પૂરો કરવો પણ એમાં એવું જ છે કે આમાં તો ગેસ બેસ બધું કમ્પ્લીટ છે તો પેટમાં ગેસ નથી, એટલે એના માટે હું જરાક માવો ખાઈ લઉં આપણી દુકાનમાંથી। દુકાનમાં જરાક માવો બનાવી લો। આપણી હે દુકાન, માવા વગર તો તમને ખબર છે કઈ હાલતું જ નથી। આ બનાવ્યો 135 નો માવો, બની ગયો માવો અને છે ને ઘડીક વાર પછી ખાવો છે એટલે પાર્સલ નાખી પાર્સલ બનાવી નાખીએ અને રસ્તામાં ખાવું। અને જામનગરની અંદર થોડુંક બેંકનું કામ છે તો પતાવી નાખીએ। અને અત્યારે મારા અંદાજ પ્રમાણે 2:30 થી 3 વાગ્યા છે તો આપણી 15-20 મિનિટમાં જામનગર પૂગી જાય, 20 મિનિટ થાય ને 5 મિનિટનું કામ છે, લાંબુ કામ છે નહીં। હાલો હવે નીકળી, જય દ્વારકાધીશ, જય મુરલીધર। અને ભાઈ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો જરૂર કરજો મિત્રો। હાલો બાય।